મારું નામ રવિન્દ્ર કામોઠી, લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ રાજકોટ। સાહેબ, અમારી માંગણીઓ તો ઘણા ટાઈમથી છે, લગભગ છેલ્લા 5-6 વર્ષથી અમારે ચાલુ જ છે કન્ટિન્યુ, પણ ખાલી સાંભળવામાં આવે છે સરકાર દ્વારા, પરંતુ તેની ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી। સૌથી મુખ્ય માંગણી અમારી જે એનપીએસ છે એને રદ કરી અને ઓપીએસ લાગુ કરવામાં આવે, જેથી કર્મચારીઓને જ્યારે રિટાયર થાય અને કોઈ કામ ન કરી શકવા જેવી પરિસ્થિતિ હોય ત્યારે થોડા એમને પોતાનું જીવન નિર્વાહ કરવામાં સરળતા રહે। એ સિવાય 2024 ડીએ 50% વધ્યા બાદ ટીએના રેટની અંદર 25%નો વધારો કરવામાં આવેલ છે 7th CPCના નિયમ પ્રમાણે। એ પ્રમાણે અમારા જે એલાઉન્સ રહ્યા કિલોમીટર એલાઉન્સ એની અંદર આ વધારો કરીને આપવામાં આવેલ નથી, જેથી ખાલી રનિંગ સ્ટાફ રહ્યો એમની સાથે જ આ સોતેલી માં જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। અમને ખાલી રનિંગ સ્ટાફને જ આ વસ્તુથી બકાત રાખવામાં આવેલા છે, બાકી બધા કર્મચારીઓને આ જે સેવા આપી લાભ મળ્યો છે એ આપવામાં આવ્યો છે। એ સિવાય અમારે જે એલાઉન્સ રહ્યું એને 70% એક્ઝમ્પ કરવામાં આવે આઈટીમાંથી। હાલ અમારે પર મંથ 10,000 ખાલી અમારા જે ટીએ રહ્યો અમારો કિલોમીટર એલાઉન્સ રહ્યો એની અંદરથી 10,000 જ માઇનસ કરવામાં આવે છે, બાકી જે એમાઉન્ટ રહી એની ઉપર ઇન્કમ ટેક્સ આપે છે। એની સામે ટીએ જે રહ્યું એ 100% એક્ઝમ્પશન છે ટ્રાવેલિંગ એલાઉન્સ। અમારું કિલોમીટર એલાઉન્સ રહ્યું એને ખાલી મંથલી 10,000 એમાંથી આઈટી બાદ કરવામાં આવે છે, બાકીના જે એમાઉન્ટ રહ્યા એની ઉપર 30% અથવા 20% અથવા 10% રહ્યો એ ટેક્સ લાગે છે। હજી માંગુ તો એ જ છે સાહેબ અમારી કે ભાઈ ઓપીએસ ને પાછી લાગુ કરવામાં આવે। એ સિવાય અમારા જે લોકો જે રહ્યા એને સુધારો કરવામાં આવે, એની અંદર એસી અને ટોયલેટની સુવિધા આપવામાં આવે, કારણ કે એકચ્યુઅલમાં હમણાં જ છેલ્લા 4 દિવસની અંદર 2 રન ઓવરના કેસ થયેલા છે અમારા। એક લેડી લોકો પાયલોટ હતી, એમને નાઇટના ટાઈમમાં આ રીતે નીચે ઉતરવું પડ્યું હતું અને રન ઓવર થઈ ગઈ હતી, અને એક એ જ રીતે બીજો આસિસ્ટન્ટ હતા, એ સાંજની ટાઈમમાં આવી રીતના નીચે ગયા હશે અને રન ઓવર થયેલ છે। તો અમે એ કહીએ છીએ કે લોકોની અંદર જ્યાં અમારે 8 થી 9 કલાક અથવા લોકો પાયલોટ જે માલગાડીમાં હશે અને 12 કલાક ત્યાં નોકરી કરવી હોય તો ત્યાં ટોયલેટની સુવિધા હોવી જોઈએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।